મિત્રો આજે અમે જાય છીએ જખદાડાના મેળે અને એ મેળો આવેલો છે હલરા પાસે, હલરા અને આધોઈ પાસે આવેલો છે મેળો, હલરા ગામ પાસે. અને અમારી સાથે આવે છે, તમે જોઈ શકો છો અમે 4 જણા અહીંયાથી જઈ છીએ, પણ આગળથી અમારા દોસ્તારો મારા ભાઈબંધો બધા આવે છે. તો અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો. તો અમે નીકળીએ આગળ અને આગળ જઈને તમને અમે મળીએ. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કંદકોટ ગામમાં અને જોઈ શકો છો કે અહીંયાથી જવાનું છે કંથણનાથજીના મંદિરે. અહીંયાથી જવાનો આ રસ્તો છે. અહીંયાથી આપણે પછી જશું ક્યારેક, એ પછી હું તમને બધો આખો ઇતિહાસ જણાવીશ, પછી જશું ત્યારે અમે. બાકી જો અહીંયાથી છે કંથણનાથજીનું સામે મંદિર આવેલું છે અને સામે છે કંદકોટ ગામ. અને અમે અહીંયા પહોંચ્યા છીએ ડાયરેક્ટ રાપરથી આટલો બધો કટ મારી દીધો છે. બાકી કાંઈ વાંધો નહીં, બાકી જઈએ આપણે આગળ. બાકી ચાલો મળીએ થોડાક આગળ ને જઈએ મેળામાં. બાકી અત્યારે અમે 3 જણા છીએ અમે સાથે અને બીજા બધા થયા જે ગયા છે આગળ. તો ચાલો આપણે જઈ આગળ જઈને મળીએ. અને ત્રીજા વિડીયામાં આપણે આ કંથણનાથજીના મેળાનો કે અહીંયા બધો ઇતિહાસ છે આપણે બીજા વિડીયામાં લેશું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છીએ મેળામાં. અને જો સુરેશભાઈ આપણે આવી ગયા છે ઘણા દિવસે. શું કહો, 2 શબ્દ બોલી નાખો હવે. હાલો, કેમ છે ગાઈસ? તો અમે ફરીથી આવી ગયા છે બીજા એક મેળામાં અને જોઈ શકો છો નજારો દેખાડ લગરા ભાઈ. આમ જો ખાવાનું મન થાય તો બીજી વાર આવજો. હા લાલજીભાઈ મેળામાં હલરા દાદાનો મેળો છે, તો જરૂરથી આવજો તમે. પછી હું તમને આખો મેળાનો નજારો હજી બતાવું. હજી બાકી રહેજો. આ કમલેશભાઈ છે અને અમે આવી ગયા છીએ મેળામાં. ચાલો જઈએ આપણે આગળ, હજી હું તમને બતાવું આગળ. ચાલો જઈએ મિત્રો. આ છે જખદાડાનું મંદિર, તમે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે. મિત્રો લાલજીભાઈ કહે કે આપણે હોડીમાં બેહું. જોઈ શકો છો તમે આ હોડી છે. આપણે ટિકિટ લઈ લીધી. એક ટિકિટના છે 100 રૂપિયા અને આપણે જઈ રહ્યા 5, 6, 7 જણા. જોઈ શકો છો બધા જઈ રહ્યા. ઉપર જઈને બધાની હાલત જોશું આપણે અત્યારે. જઈ હાલો ઉપર જઈ મળીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ હોડી ઉપર, જોઈ શકો છો તમે. અને હવે હમણાં ચાલુ થવાની છે થોડી વારમાં. આપણે તો ટ્રાય કરેલી એટલે આપણે હરકો પકડીને બેસવાનું આ ફેરા. એમ કે હા પાછા ટ્રાય ઓછી કરે લાલજીભાઈ ના પછી. જય ભવાની. હા ચલો મજા આવ્યા મિત્રો. જોઈ શકો છો ફૂલ મેળાની મોજ. ફૂલ મેળાની મોજ જોઈ શકો છો તમે.
કેમ લાગ્યું સુરેશભાઈ, કેવું લાગ્યું? ભાઈ બહુ એકદમ ટનાટન હતો, મજા આવી ને? મજા એકદમ. કેમ લાગ્યું? ભાઈ ચકડોળમાં બેસવાની અને ખૂબ હા ફૂલ મોજ આવી. બાકી બીક લાગતી થોડી થોડી લાગતી હતી બીક. મિત્રો સાઈરા પાછા આપણે ચકડોળમાં તમે જોઈ શકો છો. અને શું આવે એ કરાવી તમને મેં. બાકી જોઈ શકો છો મેળાનો નજારો બધો. હાલો ભીખામાં ફૂલ બાકા ચીકી. હા બાકી જો સુરેશભાઈ ને આપણે પાછળ આવે હેરા દેખાય અહીંયા હેરા આવી ગયા આપણે. જોઈ શકો છો મિત્રો કે બાકી તમે મેળાનો ફૂલ નજારો અહીંયાથી. બાકી આપણે ઉપરથી હજી બતાવવાની કોશિશ કરશું તમને, બાકી બીક નહીં લાગે તો. તો મિત્રો આપણે આવી ગયા ચકડોળ ઉપર, તમે જોઈ શકો છો. બાકી કેવી મજા આવે, બાકી હું તમને જણાવવાની ફૂલ કોશિશ કરીશ કેવું લાગે છે. અહીંયા આપણે બેઠા છે, જોવાન આગળ બેઠા છે સુરેશભાઈ ને આપણે આગળ બેઠા છે. બાકી તમે જોઈ શકો છો કેવી મજા આવે, હું તમને જણાવવાની ફૂલ કોશિશ કરીશ. બાકી લાલજીભાઈ આપણી સાથે છે, મેળો બતાવીશ. બાકી આ બાજુ તમે જોઈ શકો છો, ફોન તો લાલજીભાઈને આપી દઈશ. બાકી જોઈ શકો છો સામે જખદાદાનું મંદિર છે. મેળો ફૂલ એમ કે ફૂલ મેળાની મોજ છે. બાકી જાય ધીમે ધીમે ઉપર. જોઈ શકો છો જોઈ શકો છો એકદમ નજારો જો, એકદમ નજારો જો, એકદમ અંદર આવી ગયા છીએ. જોઈ શકો છો તો નજારો કંઈક આવો છે. જો કેટલો ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો કે આવી ગયા છીએ. પાછળ હોળી દેખાય છે એના પર બેસતા નહીં, કેમ કે આમાં તો મજા આવશે, પણ પાછળ વાળું હોય ને એ બહુ ખતરનાક છે. એનો કઠણ કાઢજો એ બેસી શકે. અમને તો બેઠા અમને ખબર હતી કેવું લાગે છે. આમાં અખતરો કરીએ, ટ્રાય કરીએ આપણે. લાગશે વાત પણ આવશે મજા. જોઈ શકો છો નજારો કે ચકડોળનો. આ ડ્રોન જેવું જ ઉતરે છે શૂટિંગ. જોઈ શકો છો જોઈ શકો છો. જય જય યજ્ઞના. મિત્રો આમાં બીક કઈ લાગતી નહીં, બાકી મજા ફૂલાવે.
લાગશે વાર પણ આવશે મજા. જોઈ શકો છો. ભર્યો આહો. લાગશે વાર આવશે મજા. જોઈ શકો છો પણ હો નજારો જોવો તમે. બહુ મજા આવે એવું છે. ઉપર જવાનું છે. ના ના મિત્રો હવે આપણે એને બંધ થઈ ગયું એટલે હવે આપણે ફોન હાથમાં લીધો છે. બાકી જોઈ શકો છો તમે લાલજી ભાઈ બાકી ડરે નહીં ગમે તેમ કરો તો ગમે એવું હોય તો અહીંયા આમાં તો ફૂલ મજા આવે છે મિત્રો. ખૂબ સરસ છે, ખૂબ મજા આવે છે. જોઈ શકો છો આપણે આમ મિત્રો નીચે જોઈને તો બીક લાગે. જોઈ શકો છો તમે કેટલું આમાં ઊંડું છે, કેટલું ઊંચું છે. જોઈ શકો છો તમે આમ બહુ બધું ઊંચું બહુ છે ઊંચું. હવે આપણે જઈ રહ્યા નીચે ધીમે ધીમે. જોઈ શકો છો ત્યાં આપણે જવાનું છે હવે. તો મિત્રો મનસુખ છે આપણે અહીંયા લટકવાના છે. 2 મિનિટના 100,000 રૂપિયા છે. જોઈ શકો છો તમે. હાલો કરીએ આપણે ચાલુ કરીએ. 100,000 છે મિત્રો. મનસુખ છે આપણે ટીંગાણા છે. જોઈ શકો છો તમે 2 મિનિટના છે 100,000. બાકી ટાઈમ આપણા વિડીયોમાંથી જ શરૂ થાય શરૂ. બાકી જેમ મનસુખ થાય લપટી નહીં થતા ને. પછી હા 41 સેકન્ડ થઈ. પચાસ હાલા 1 મિનિટ. 1 મિનિટ 1 મિનિટ બસ. હાલ હરખું હવે હરખું હાલ નો 1 મિનિટ 24 સેકન્ડ. થોડાક ટાઈમ હારતી મનસુખ આપણે હારી જગાય. ના ના વાંધો નહીં હાલા. કરી દે સજાવડી એ નહીં તો કરી દે ગુના માફ કરી. મિત્રો તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર જણાવજો. અને હવે આપણે વ્લોગ કરીએ છીએ એન્ડ, કેમ કે હવે મેળામાંથી નીકળી ગયા છીએ, હલરા ગામથી નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે જાય છે ઘરે. ચાલો મળીએ બીજા વ્લોગમાં. આપણે ફરીથી પાછા આવવાના છીએ બીજા વ્લોગમાં. પણ તમે લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તેથી અમને એવું લાગે કે આ બધા માણસો જોવે છે એટલે મને બહુ એવું મનમાં થાય કે બહુ સપોર્ટ છે તો બીજો પણ આગળ વિડીયો આવી જશે. હા તો ફૂલ આપણે સપોર્ટ કરજો. બાકી જોઈ શકો છો હલરાથી આપણે નીકળી ગયા છીએ. ફૂલ ટ્રાફિક છે, ટ્રાફિકમાં આવ્યા છીએ અત્યારે ને હવે જાય છે ઘરે. હાલો મળીએ બીજા વ્લોગમાં.